તમને કહો હા આપણે હાલો ને ડુમસ આવ્યા છે આપણે મને દરિયામાં નાવા લઈ જાવ ને સાની મની ઘરે નાની ત્યાર પછી આવે એવું ન થાય કે આપણે બહાર નાવા જાય ને બીજા બધા આપણા ઘરે નાવા આવે. બરોબર છે તમે તો કોઈ જગ્યાએ ગઈ જ ન થાવ પણ આ તારી રોજ રોજની કસકસ હું એટલો કંટાળી ગયો છું કે મન થાય છે કે આ સંસારની મોહ માયા મૂકી અને સંન્યાસ લઈ લઉં અને ચારધામની જાત્રાએ ગયો થાઉં. ચારધામની જાત્રા એ પેલા ચારધામની જાત્રા નામ આવડે છે પેલા દીવ, દમણ, આબુ ને ગોવા ત્યાં જ મજા છે રોજની કસકસ એકદમ સારી. તમારી હાથ પેઢીમાંથી કોઈ છે રાજકારણમાં તમારા હગા કોઈ છે રાજકારણમાં તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો તમે મત દેવાય ગયા છો કોઈ દી કે નથી ગયા ઈ તે તમે યુક્રેન કે રશિયા ગયા છો ક્યારે क्या बात कर रहे रे बाबा તમારું હગું કોઈ ત્યાં રહે છે આપણે ભવિષ્યમાં અહીંયા રહેવા જવાનું છે તો લાવો ને રિમોટ હવે હું નથી રિમોટ લઈને બેઠા છે મારે બેવામાં હતા રિમોટ લઈને બેઠા હોય તો યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી અને નકરા સમાચાર જ જોવાના થાય નવરા પડ્યા નથી ને સમાચાર ચાલુ કર્યા નથી યુદ્ધના યુક્રેન નો રશિયા નો સ્પેલિંગ આવડે છે પેલા તને કહું હા રાજા દશરથ નું નામ સાંભળ્યું તે? હા સાંભળ્યું ને એને 3 રાણીઓ હતી. હા ખબર છે ને તો હું હજી 2 લગ્ન કરી શકું ને? દ્રૌપદી નું નામ સાંભળ્યું છે અરે ગાંડી હું તો મજાક કરું છું તું તરત જ ગરમ થઈ જાય. આ હું વિચારો છો અરે હું વિચારું છું કે ભગવાને આ ઘરવાળી બનાવી તો આ મચ્છર લોહી પીવા શું કામ બનાવી? આ શું કરે છે? ભૂંગળા ખાઈ બીજું શું કરી છોકરાને ખાવાના કે તારે ખાવા? તમે કઈ બીજું ખવડાવો નહીં તો ભૂંગળા જ ખાઈને બીજું શું ખાઈ લે આવા. અહીંયા ડુમસ આવીને કેવી મજા આવે છે દરિયા કિનારે ફરવાની ને કેવો ઠંડો પવન આવે છે મજા આવે છે. તને તો ફરવાની મજા છે હું તો તારા ઠેલા ઉચકવાના છોકરા ઉચકવા જ આવ્યો છું. હાય કેવી મજા આવે છે અહીંયા સ્વિટ્ઝરલેન્ડ માં ફરવાની કેવો સરસ પવન છે અહીંયા કેવી મજા આવે એમ લાગે આપણે સ્વર્ગમાં આવ્યા હોય એવું લાગે કેવો દરિયા કિનારો છે અહીંયા તારું તો હું પાછળ ઓલું ગણપતિ નું મંદિર દેખાય છે ને બધાને ખબર પડે કે આ ડુમસ માં છે. ક્યાંક તો મોઢું બંધ રાખતા હોય તમારું કોક ને એમ લાગવું જોઈએ કે આપણે સ્વિટ્ઝરલેન્ડ આવ્યા છે હું જ્યાં હોય ને બધું બોલી ગયો તે